તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 13 છે એનો અભ્યાસ કરીએ છીએ। શ્રી મૌલિક શાહે શરૂ કરેલ સ્ટાર ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનોંધ લખો। 2014 જુલાઈ 50,000 રોકડા, 20,000 દેવાદારો, 10,000 માલ સ્ટોક, 5,000 લેણદારો લાવી ધંધો શરૂ કર્યો। તો અહીંયા ધંધાનો માલિક જે મૌલિક શાહ છે એ 50,000 રોકડા ધંધામાં લાવે છે। એટલે એક તો આપણા ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે અસર, રોકડ એ ધંધાની મિલકત છે એટલે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તે ઉધાર। તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર। 20,000 દેવાદાર લાવે છે। તો દેવાદાર શું છે? તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઉધારમાં માલ વેચીએ અને આપણે એની જોડે નાણાં વસૂલ કરવાના બાકી હોય તો એ દેવાદાર કહેવાય। દેવાદાર એ ચાલુ મિલકત છે અને ધંધામાં દેવાદાર આવે છે એટલે દેવાદાર ખાતે અસર। નિયમ કે છે આવે તે ઉધાર માટે દેવાદાર ખાતે ઉધાર। 10,000 માલ સ્ટોક લાવ્યા તો ધંધામાં માલ સ્ટોક આવે છે, માલ સ્ટોક ખાતે અસર। માલ સ્ટોક એ મિલકત છે એટલે માલ મિલકત ખાતું। માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર। તો માલ સ્ટોક આવે છે માટે માલ સ્ટોક ખાતે ઉધાર। 5,000 લેણદાર, તો લેણદાર શું છે? તો ધંધાને સાત પર માલ કે સેવા પૂરી પાડનાર વ્યક્તિને લેણદાર કહેવાય। જે વ્યક્તિ આપણને ઉધારમાં માલ કે સેવા આપે એ આપણો લેણદાર કહેવાય। હવે એણે આપણને ઉધારમાં માલ કે સેવા આપી છે એટલે લેણદાર છે આપનાર, અને વ્યક્તિ ખાતાનો નિયમ કે છે આપનાર ખાતે જમા। તો લેણદાર આપનાર છે માટે લેણદાર ખાતે થાય જમા। અને ધંધાનો માલિક ધંધો શરૂ કરવા જે રોકડ માલ કે મિલકત લાવે એને કહેવાય મૂડી। અહીં માલિક બનશે આપનાર, અને વ્યક્તિ ખાતાનો નિયમ કે છે આપનાર ખાતે જમા એટલે મૂડી ખાતે જમા। હવે કેટલી મૂડી છે એ આમનું લખીશ તો ખબર પડશે। તો 2014 જુલાઈ 1 રોકડ ખાતે ઉધાર 50,000, 20,000 દેવાદારો છે, દેવાદાર ખાતે ઉધાર 20,000, 10,000 માલ સ્ટોક છે, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, 5,000 રૂપિયાના લેણદાર છે, તે લેણદાર ખાતે 5,000, તે મૂડી ખાતે। હવે મૂડી કેવી રીતે નક્કી થાય? તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર અને જમાનો સરવાળો સરખો થાય। 50,000 રોકડા, 20,000 દેવાદાર, 10,000 માલ સ્ટોક, 50,000 વત્તા 20,000 70,000, 70 વત્તા 10 80,000, અને જમા છે 5,000। તો ઉધાર 80 છે અને જમા 5 છે, તો 80,000 માંથી 5,000 માઇનસ કરો એટલે કેટલા થશે? 75,000। તો મૂડી આવશે 75,000। તો બહુ જ આઈએમપી વ્યવહાર છે। 50,000 રોકડા લાવ્યા એટલે ધંધામાં રોકડ આવે છે। માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર 50,000। 20,000 દેવાદાર લાવ્યા
તો ધંધામાં દેવાદાર આવે છે, માલ મિલકત ખાતર નિયમ આવે તે ઉધાર, કેમ કે દેવાદાર એ ચાલુ મિલકત છે અને ધંધામાં ચાલુ મિલકત આવે છે, આવે તે ઉધાર, માટે દેવાદાર ખાતે ઉધાર. 10,000નો માલ સ્ટોક લાયા એટલે ધંધામાં માલ સ્ટોક આવે છે, માલ સ્ટોક ખાતે અસર, માલ મિલકત ખાતર નિયમ કે છે આવે તે ઉધાર, તો માલ સ્ટોક આવે છે માટે માલ સ્ટોક ખાતે ઉધાર. 5,000નો લેણદાર, તો લેણદાર શું છે? તો ધંધાને સાખ પર માલ કે સેવા પૂરી પાડનાર વ્યક્તિને લેણદાર કહેવાય. જે વ્યક્તિ આપણને ઉધારમાં માલ કે સેવા આપે લેણદાર છે, તો એણે આપણે ઉધારમાં માલ કે સેવા આપી લેણદાર છે આપનાર, અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો લેણદાર આપનાર છે માટે લેણદાર ખાતે જમા. અને ધંધાનો માલિક ધંધો શરૂ કરવા જે રોકડ માલ કે મિલકત લાવે એને મૂડી કહેવાય. આ મૂડી કેવી રીતે શોધી? 50,000 વત્તા 20 70,000 વત્તા 10 80,000, 80,000માંથી 5,000 માઇનસ કરો તો કેટલા આવી જશે? 75,000. તો ધંધાનો માલિક આપનાર છે, મૂડી ખાતે અસર, વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો માલિક આપનાર છે મળે મૂડી ખાતે જમા 75,000. બીજો વ્યવહાર, વિજયા બેંકમાં 20,000 રોકડ ભરીને ખાતું ખોલાવે. તો આપણે વિજયા બેંકમાં 20,000 રૂપિયા ભર્યા છે. પોઈન્ટ નંબર 1, આપણે જ્યારે બેંકમાં પૈસા ભરીએ તો બેંક બનશે લેનાર, બેંક ખાતે અસર, બેંક છે વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર, તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર. અને બેંકમાં 20,000 ભર્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું કે જાય તે જમા, તો રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા. તો બીજી તારીખ આમનો બનાવીએ છીએ. બેંક ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે 20,000. તો આપણે બેંકમાં 20,000 રૂપિયા ભર્યા. આપણે જ્યારે બેંકમાં પૈસા ભરીએ તો બેંક બને લેનાર, બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર, તો બેંક લેનાર છે મળે બેંક ખાતે ઉધાર 20,000. બેંકમાં 20,000 ભર્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું જાય તે જમા, તો રોકડ જાય છે મળે રોકડ ખાતે જમા 20,000. ત્રીજો લઈએ છીએ વ્યવહાર, 20,000નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યું, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. આ ખૂબ જ આઈએમપી વ્યવહાર છે, કેમ કે આમાં વેપારી વટાવ અને રોકડ વટાવ બંનેનો ઉલ્લેખ કરેલો છે. ગ્રાહક મોટા જથ્થામાં માલની ખરીદી કરે એ માટે વેપારી જે છે એ માલની જે છાપેલી કિંમત છે એના પર ગ્રાહકને જે અમુક ટકા વળતર આપે એને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ બંને વ્યવહાર ઉપર ગણાય, ઉધાર વ્યવહાર પર બી ગણાય અને રોકડ વ્યવહાર ઉપર બી ગણાય. જ્યારે રોકડ વટાવ ગ્રાહકને તમે ઉધારમાં માલ વેચ્યો હોય અને ગ્રાહક પાસેથી ઝડપથી નાણાંની વસૂલાત થાય એ માટે વેપારી એને જે વધારાનો વટાવ આપે એ રોકડ વટાવ કહેવાય. વેપારી વટાવની ખાસિયત છે કે વેપારી વટાવની હિસાબી ચોપડી નોંધ થતી નથી, જ્યારે રોકડ વટાવની હિસાબી ચોપડી નોંધ થાય છે. વેપારી વટાવ ઉધાર વ્યવહાર પર બી ગણાય, રોકડ વ્યવહાર પર બી ગણાય.
જ્યારે રોકડ વટાવ એ માત્ર રોકડ વ્યવહાર પર જ ગણાશે, ઉધાર વ્યવહાર પર ગણાશે નહીં. તો જરા સમજજો કેવી રીતે વટાવ ગણવું જોઈએ, સમજી લેજો. 20,000નો માલ છે અને 10% વેપારી વટાવ. 20,000ના 10% એટલે 2,000 માઇનસ કર્યા એટલે 18,000. એનો માલ ખરીદ્યો. કેમ કે વેપારી વટાવની ચોપડી નોંધ નહીં થાય એટલે આમનો 18,000 થશે. હવે કહે છે 10% રોકડ વટાવ. હવે જો રોકડા આપતો હોય પૂરેપૂરા તો 18,000ના 10% 1,800 રૂપિયા રોકડ વટાવ થાય. પણ કહે છે અડધા નાણાં ચેકથી ચૂક્યા તો 18,000 છે એના અડધા, 9,000. હવે રોકડ વટાવમાં ખાસિયત છે કે જેટલા રોકડા આપે એટલા ઉપર જ ગણાય. તો અડધા નાણાં એટલે 18,000 અડધા 9,000 થયા. અડધા નાણાં ચેકથી જ 9,000 છે એના પર 10% ગણાય. તો 9,000ના 10% રોકડ વટાવ 900 એટલે 8,100. ચેકથી ચૂકવ્યા. તમે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા મતલબ અડધો માલ ઉધારમાં ખરીદ્યો છે. કોના પાસેથી? સુમૂલ પાસેથી ખરીદ્યો છે. તો 18,000 અડધા 9,000. તો સુમૂલ બનશે આપના. આ જે વ્યવહાર છે એમાં તમામ નિયમોનો ઉપયોગ થઈ જશે. એકાઉન્ટના 3 નિયમ અંદર આવશે. એમાં વ્યક્તિ ખાતું છે, માલ મિલકત ખાતું છે, ઉપજ ખર્ચ, એમ બધાનો સમાવેશ થશે. તો પોઈન્ટ નંબર 1 અહીંથી લો. 18,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે. તો આપણે માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવે છે. ખરીદ ખાતે અસર માલ મિલકત ખાતું. અને માલ મિલકતનો નિયમ કે છે આવે તે ઉધાર. તો માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર. પોઈન્ટ નંબર 2 8,100 ચેકથી ચૂકવ્યા. તો આપણે 8,100 ચેકથી ચૂકવીએ તો અહીંયા બેંક બનશે આપનાર. કારણ કે ચેકથી ચૂકવે તો આપણા બધી બેંક પૈસા ચૂકવશે તો બેંક બનશે આપનાર. અને વ્યક્તિ ખાતું કહે છે આપનાર ખાતે જમા. તો બેંક આપનાર છે માટે બેંક ખાતે જમા. ત્રીજી વસ્તુ 900 રૂપિયા રોકડ વટાવ મળ્યો. આપણે માલ ખરીદીએ તો આપણે રોકડ વટાવ મળે. તો એ રોકડ વટાવ એ આપણી ઉપજ છે, લાભ છે. એકાઉન્ટ કે છે ઉપજ લાભ જમા કરો. તો વટાવ આપણી ઉપજ છે માટે જમા કરશું. અને ચોથી વસ્તુ આપણે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એટલે બાકીનો અડધો માલ સુમૂલ પાસેથી ઉધારમાં ખરીદ્યો. તો આપણે સુમૂલ પાસેથી માલ ઉધારમાં ખરીદ્યો તો સુમૂલે આપણને અડધો માલ ઉધારમાં આપે તો સુમૂલ આપનાર કહેવાય. તો અહીંયા સુમૂલ બનશે આપનાર. તો 4 મુદ્દાઓ વિચારી લઈએ. પોઈન્ટ નંબર 1 એક તો વેપારી વટાવ છે એની હિસાબી ચોપડી નોંધ થતી નથી. એટલે ભલે માલ 20,000નો ખરીદ્યો તમારી આમ નોંધ 18,000ની થશે. 18,000નો માલ ખરીદ્યો એક તો આપણી પાસે માલ આવે છે, આવે તે ઉધાર માટે ખરીદ ખાતે ઉધાર. પોઈન્ટ નંબર 2 8,100 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે બેંક બનશે આપનાર. અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા માટે બેંક ખાતે જમા. 900 રૂપિયા રોકડ વટાવ છે. માલ ખરીદીએ એટલે આપણે રોકડ વટાવ મળે. રોકડ વટાવે આપણી ઉપજ છે, લાભ છે. ઉપજ લાભ જમા કરો તો વટાવ ઉપજ છે
મળે વટાવ ખાતે જમા, અને 9,000નો માલ સુમૂલ પાસેથી ઉધારમાં ખરીદ્યો છે તો સુમૂલ બનશે આપનાર, અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા તો સુમૂલ આપનાર છે મળે સુમૂલ ખાતે જમા. તો ચલો આમ કરું છું. ખરીદ ખાતે ઉધાર 18,000, તે બેંક ખાતે 8,100, તે વટાવ ખાતે લખી શકો તો રોકડ વટાવ ખાતે લખી શકો 900, તે સુમૂલ ખાતે 9,000. તો 18,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, માલ આવે છે ખરીદ ખાતે હશે. માલ મિલકતનો નિયમ કે છે આવે તે ઉધાર, તો માલ આવે છે મારે ખરીદ ખાતે ઉધાર. 8,100 ચેકથી ચૂકવ્યા તો બેંક બનશે આપનાર, બેંક ખાતે હશે. વ્યક્તિ ખાતા નિયમ કે છે આપનાર ખાતે જમા, તો બેંક આપનાર છે માટે બેંક ખાતે જમા. રોકડ વટાવ 900ની નોંધ કરીશું. વેપારી વટાવની નોંધ ના થાય પણ રોકડ વટાવની નોંધ કરવી પડે. આપણે માલ ખરીદીએ તો આપણને વટાવ મળશે, એ વટાવે આપણી ઉપજ છે, લાભ છે, ઉપજ લાભ જમા કરો મળે વટાવ ખાતે જમા. અને 9,000નો માલ સુમૂલે ઉધારમાં આપ્યો તો સુમૂલ બનશે આપનાર, આપનાર ખાતે જમા મળે સુમૂલ ખાતે જમા 9,000. ચોથું લઈએ 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી સાપર ખરીદ્યું અને લારીવાળું 100 રોકડમાં ચૂકવ્યું. તો અહીંયા આપણે 15,000નું ફર્નિચર ખરીદી રહ્યા છીએ. તો ફર્નિચર એ ધંધાની મિલકત છે. મેં અગાઉ કીધું કે તમે કોઈ પણ મિલકત ખરીદો તો એને લાવવાનો કે ગોઠવવાનો ખર્ચ છે એ મિલકત ખાતે ઉધાર થાય. લારીવાળાના 100 છે તેની કોઈ આમનોંધ ના થાય, એ 100 રૂપિયા તમારે અંદર ઉમેરી દેવા પડે. તો ઉમેરી દઉં છું 100 રૂપિયાનું લારીવાળું એટલે 15,100. તો આટલા રૂપિયાનું આપણું ફર્નિચર ખરીદ્યું છે. કોની પાસેથી ફર્નિચર ખરીદ્યું? પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ફર્નિચર આપણે ઉધારમાં લીધેલું છે, પણ જે લારીવાળો છે તો રોકડા આપવા પડે તો લખ્યું છે લારીવાળું 100 રોકડું ચૂકવ્યું. તો 100 રૂપિયા રોકડા ચૂકવેલા તમારી પાસેથી રોકડ જાય છે. અહીં 3 વસ્તુ વિચારો તો તમારી આમનોંધ થઈ શકે. પોઈન્ટ નંબર 1, 15,100નું ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચર ખરીદે તો આપણી પાસે ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે અસર, ફર્નિચર એ મિલકત છે અને માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર. તો ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર 15,100. 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તો પુનિત ફર્નિચર માર્ટ આપનાર છે, પુનિત ફર્નિચર માર્ટ ખાતે અસર, વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતું કે આપનાર ખાતે જમા. તો પુનિત ફર્નિચર માર્ટ આપનાર છે એટલે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા. અને લારીવાળાના 100 રોકડા ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા. તો રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. તો આમનો બનાવું છું
4 તારીખ फर्नीचर खाते उधार 15,100 ते पुनीत फर्नीचर मार्ट खाते 15,000 ते रोकड़ खाते 100। तो फर्नीचर खरीद्યું છે એટલે ફર્નિચર ખાતે અસર, કારણ કે ફર્નિચર આપણી પાસે આવે છે અને માલ મિલકત કે છે આવે તે ઉધાર, તો ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર। પુનિત ફર્નિચર માર્ટ આપનાર છે, આપનાર ખાતે જમા મળે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા, અને 100 રૂપિયા લારી પર રોકડમાં ચૂકવે રોકડ જાય છે, જાય તે જમા મળે રોકડ ખાતે જમા 100 રૂપિયા। લારી વાળાની આમદોડ નહીં થાય એ અંદર આપણે ઉમેરી દીધા છે। પાંચમો વ્યવહાર, 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલ નહીં પરત કર્યો। તો 3,000 નો માલ આપણે સુમૂલ નહીં પરત કર્યો તે વસ્તુ થઈ। આપણે આ માલ સુમૂલ નહીં પરત કર્યો તો આપણો માલ લેનાર કોણ છે? સુમૂલ। સુમૂલ ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર, તો સુમૂલ લેનાર છે માટે સુમૂલ ખાતે ઉધાર। અહીં આપણે સુમૂલ પાસેથી માલ ખરીદ્યો હતો ત્યારે સુમૂલ આપનાર હતો, હવે ઉલટું થયું, આપણે સુમૂલનો માલ પરત કરીએ છીએ તો સુમૂલ બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર મળે સુમૂલ ખાતે ઉધાર, અને ખરીદેલો માલ કર્યો પરત એટલે આપણી પાસે માલ જાય છે, ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત ખાતે અસર, માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું એ જાય તે જમા, તો માલ જાય છે મળે ખરીદ પરત ખાતે જમા। તો 5 તારીખ આમનો કરીએ છીએ। सुमूल खाते उधार 3,000 ते खरीद परत खाते 3,000, तो सुमूल ने આપણે 3,000 માલ પરત કર્યો છે, સુમૂલ લેનાર છે, લેનાર ખાતે ઉધાર મળે સુમૂલ ખાતે ઉધાર, અને માલ પરત કર્યો એટલે આપણી પાસેથી માલ જાય છે, ખરીદેલો માલ પરત तो खरीद परत खाते असर, माल मिलकत के जाए ते जमा, तो माल जाए છે મળે ખરીદ પરત ખાતે જમા। હવે આપણે તારીખ 6 લઈએ છીએ। રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો। तो 12,000 નો માલ છે એમાં 10% વેપારી વટાવ છે અને 10% રોકડ વટાવ છે, તો સમજો અહીંયા 12,000 નો માલ છે માઇનસ 10% વેપારી વટાવ એટલે 1200, 12,000 માંથી 1200 પર માઇનસ કરીએ તો થશે 10,800। तो व्यापारी वटाव है मित्रों एनी हिसाबी चौपड़ी नोंध थती नहीं, तो व्यापारी वटाव मित्रों આપણે ક્યાંય પણ ચોપડી નોંધ નહીં કરી, અહીંયા ફક્ત યાદ રાખવાનું કે આપણે 10,800 નો માલ વેચ્યો છે, તો 10,800 નો માલ વેચ્યો, હવે 10% રોકડ વટાવ છે, જો રોકડેથી માલ વેચ્યો હોય तो 10,800 पर 10% रोकड़ वटाव गणाय 1,080, पण लख्યું છે તો અડધી રકમનો ચેક મળ્યો, તો 10,800 છે તો એના અડધી રકમ આપણે કરવી પડશે, તો 10,800 ના અડધા 5,400 થશે, અને જેટલી રકમ
નો ચેક મળ્યો એના પર રોકડ વટાવ ગણશું તો 5400 પર ગણાશે 10% રોકડ વટાવ. તો 5400 ના 10% રોકડ વટાવ 540 એટલે મળશે 4860 નો ચેક મળ્યો છે. હવે માલ વેચ્યો તો 10800 નો અને અડધી રકમનો ચેક મળ્યો એનો અર્થ એ થયો કે બાકીનો માલ આપણે અડધો ઉધારમાં વેચ્યો. તો આપણે કોનો માલ વેચ્યો છે? રાજશ્રીને માલ વેચ્યો છે. તો રાજશ્રી લેનાર બની જશે. હવે આ આમનો બનાવવા માટે બહુ જ બુદ્ધિ અને કોમન સેન્સ વાપરવી પડે, કેમ કે અહીંયા 3-4 વસ્તુ વિચારવી પડશે. આ વ્યવહારમાં 3 આમ નિયમ આવી જશે. આમાં વ્યક્તિ ખાતાનો નિયમ છે, ઉપજ ખર્ચનો નિયમ, માલ મિલકતનો નિયમ છે. તો જુઓ પોઈન્ટ નંબર 1, 4860 નો ચેક મળ્યો. તો આપણને 4860 નો ચેક મળ્યો. ચેક આપણને મળે તો આપણે ચેક ક્યાં ભરવાના? બેંકમાં. આપણે ચેક બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર. બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લેનાર ખાતે ઉધાર. તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર. બીજું, આપણે માલ વેચીએ તો જે ગ્રાહક છે એને રોકડ વટાવ આપવો પડે. આપણે માલ ખરીદે તો વટાવ મળે તો એ વટાવ આપણા માટે આવક કહેવાય. પણ આપણે ગ્રાહકને માલ વેચીએ તો આપણે ગ્રાહકને રોકડ વટાવ આપવો પડે. તો આ રોકડ વટાવ એ ધંધાનો ખર્ચ છે. વટાવ ખાતે અસર, ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું, અને ઉપજ ખર્ચનું ખાતું કહે છે ખર્ચ નુકસાન ઉધાર કરો. તો વટાવ આપણો ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર માટે વટાવ ખાતે ઉધાર. ત્રીજું, અડધો માલ આપણે રાજશ્રીને ઉધારમાં વેચ્યો. તો આપણે રાજશ્રીને માલ ઉધારમાં વેચ્યો તો રાજશ્રી બનશે લેનાર. વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લેનાર ખાતે ઉધાર. તો રાજશ્રીને અડધો માલ ઉધારમાં વેચ્યો એટલે રાજશ્રી લેનાર છે માટે રાજશ્રી ખાતે ઉધાર. અને ચોથી વસ્તુ કે આપણે માલ વેચ્યું તો આપણો માલ વેચ્યો આપણી પાસેથી માલ જાય છે. વેચાણ ખાતે અસર, માલ મિલકત ખાતાનો નિયમ કે છે જાય તે જમા. તો માલ જાય છે માટે વેચાણ ખાતે જમા. તો અહીંયા 4 પરિબળો વિચારો તો તમારી આમનો થાય. 4860 નો ચેક મળ્યો. આપણે ચેક મળે, આપણે ચેક બેંકમાં ભરવાના તો બેંક બનશે લેનાર. બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર. તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર. પોઈન્ટ નંબર 2, 540 રોકડ વટાવ. તો એ રોકડ વટાવ એ ધંધાનો ખર્ચ છે. વટાવ ખાતે અસર, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કે ખર્ચ નુકસાન ઉધાર કરો. તો રોકડ વટાવ ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર માટે વટાવ ખાતે ઉધાર. ત્રીજું, 5400 માં રાજશ્રીને ઉધારમાં વેચ્યો તો રાજશ્રી બનશે લેનાર. રાજશ્રી ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર. તો રાજશ્રી લેનાર છે માટે રાજશ્રી ખાતે ઉધાર. અને ચોથી વસ્તુ, 10800 નો માલ વેચ્યો તો માલ વેચ્યો આપણી પાસેથી માલ જાય છે. વેચાણ ખાતે અસર, માલ મિલકત ખાતાનો નિયમ કે જાય તે જમા. તો માલ જાય છે માટે વેચાણ ખાતે જમા. તો ચલો કરીએ છીએ આમનો 8 તારીખ છે મિત્રો. તો 8 તારીખ પર ધ્યાન. બેંક ખાતે ઉધાર 4860,
540, राजश्री खाते उधार 5400, ते वेचाण खाते 10,800, तो 4,860 નો ચેક મળ્યો છે। એ ચેક તમે બેંકમાં ભર્યો છે। ચેક આપણે બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર। વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે મિત્રો કે જે લેનાર હોય એના ખાતે ઉધાર થાય, તો બેંક લેનાર છે તો બેંક ખાતે उधार થશે 4,860। 540 વટાવ એ ધંધાનો ખર્ચ છે। ઉપજ કરતો નિયમ કે છે ખર્ચ નુકસાન ઉધાર, માટે વટાવ ખાતે ઉધાર થશે। 5,400 માં રાજશ્રીને ઉધારમાં વેચ્યું એટલે રાજશ્રી લેનાર છે, લેનાર ખાતે ઉધાર એટલે રાજશ્રી ખાતે ઉધાર થશે। અને માલ વેચ્યો તો આપણી પાસેથી માલ જાય છે, જાય તે જમા, મળે વેચાણ ખાતે જમા। હવે 10 તારીખ લઈએ છે, સમજો વ્યવહારને શું કહે છે। હવે હું જરા બધું લખું છું મિત્રો। जो શું કહે છે તો વ્યવહાર કહે છે મિત્રો ઘર વપરા 8 તારીખ મહેન્દ્રને 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યું। અહીંયા વેપારી વટાવ બી છે અને રોકડ વટાવ બી છે અને આપણે સંપૂર્ણ માલ રોકડેથી વેચ્યું। હવે માલ રોકડેથી વેચ્યો એટલે તમારે વેપારી વટાવ બી ગણવો પડશે અને રોકડ વટાવ બી ગણવો પડશે। તો મુદ્દો સમજજો અહીંયા। તો 15,000 નો માલ છે, 10% વેપારી વટાવ 1500, 15,000 માંથી 1500 બાદ કે તો 13,500 રહેશે। તો 13,500 રૂપિયામાં આપણે માલ વેચ્યું છે અને 10% રોકડ વટાવ છે અને સંપૂર્ણ માલ રોકડેથી વેચ્યું। તો રોકડેથી વેચ્યું તો તમારે રોકડ વટાવ બી ધ્યાનમાં લેવો પડશે। વેપારી વટાવ છે એ માલની છાપેલી કિંમત ઉપર ગણાય અને રોકડ વટાવ એ ચોખ્ખી કિંમત ઉપર ગણાય। તો આજે 13,500 છે તો એના પર ગણાશે 10% રોકડ વટાવ। તો 13,500 ના 10% રોકડ વટાવ 1,350। તો 13,500 માંથી આપણે 1,350 રોકડ વટાવ બાદ કરીએ તો મળશે 12,150। તો રોકડેથી વેચ્યું આપણી પાસે શું આવશે રોકડ। અહીંયા 3 તત્વો તમે વિચારો તો તમારી આમ થાય। પોઈન્ટ નંબર 1 આપણે માલ રોકડેથી વેચ્યું, રોકડેથી માલ વેચ્યો તો આપણી પાસે શું આવે રોકડ આવે છે। તો પોઈન્ટ નંબર 1 12,150 એ રોકડ આવે છે। રોકડ ખાતે અસર, રોકડ મિલકત છે, માલ મિલકત ખાતાનો નિયમ કહે છે આવે કે ઉધાર, તો રોકડ આવે છે મળે રોકડ ખાતે ઉધાર 12,150। પોઈન્ટ નંબર 2 1,350 રોકડ વટાવ છે। આપણે માલ વેચીએ તો આપણે ગ્રાહકને રોકડ વટાવ આપવો પડે। આપણે ગ્રાહકને રોકડ વટાવ આપીએ તો રોકડ વટાવ એ ધંધાનો ખર્ચ છે। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કે જે ખર્ચ નુકસાન ઉધાર કરો, તો રોકડ વટાવ ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર મળે રોકડ વટાવ ખાતે ઉધાર 1,350।
અને ત્રીજી વસ્તુ કે આપણે 13,500નો માલ વેચ્યું, તો માલ વેચ્યો, માલ જાય છે, વેચાણ ખાતે અસર, માલ મિલકત ખાતર નિયમ કે જાય તે જમા, તો માલ જાય છે, માલ વેચાણ ખાતે જમા થશે. ચલો આપણે એની નોંધ કરીએ છીએ, ધ્યાન આપજો. તારીખ 8 છે. રોકડ ખાતે ઉધાર 12,150, વટાવ ખાતે ઉધાર 1,350, તે વેચાણ ખાતે 13,500. તો માલ રોકડેથી વેચ્યો, એક તો રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 12,150, 1,350 વટાવ છે, વટાવ એ ખર્ચ છે, નુકસાન છે, ખર્ચ નુકસાન ઉધાર, મારે વટાવ ખાતે ઉધાર. અને માલ વેચ્યો, આપણી પાસેથી માલ જાય છે, જાય તે જમા, મારે વેચાણ ખાતે જમા 13,500. 10 તારીખ લીધી છે. ઘર વપરાશ માટે 300નો માલ અને 200 રોકડા લઈ ગયા. તો ધંધાનો માલિક ઘર વપરાશ માટે 300નો માલ લઈ ગયો, 200 રોકડા લઈ ગયો છે. તો ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય, એનો ઉપાડ કહેવાય. ઉપાડ કરો ધંધાના માલિકે, તો માલિક લેનાર છે, ઉપાડ ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લેનાર ખાતે ઉધાર. તો ધંધાનો માલિક લેનાર છે, પણ માલિક ખાતે ઉધાર ના થાય, માટે ઉપાડ ખાતે ઉધાર. 300નો માલ લઈ ગયા, તો ધંધામાંથી માલ જાય છે, ઉપાડથી ગયેલ માલ ખાતે અસર, ઉપાડથી ગયેલ માલના ખરીદ ખાતે અસર ચાલે. માલ મિલકત ખાતાનો નિયમ કે જાય તે જમા, તો માલ જાય છે, માટે ઉપાડથી ગયેલ માલ ખાતે જમા, અથવા નાનો બધો ખરીદ ખાતે જમા. 200 રૂપિયા રોકડા લઈ ગયા, તો 200 રૂપિયા રોકડા લઈ ગયેલા, આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું કે જાય તે જમા, તો રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા. તો 10 તારીખ આમનો બનાવીએ છીએ. તો ધ્યાન આપજો, એ શું કહે છે. તો ઉપાડ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે 300, તે રોકડ ખાતે 200. તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે 300નો માલ અને 200 રોકડા લઈ ગયા, 300 + 200 500. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય, ઉપાડ કહેવાય. ઉપાડ ધંધાનો માલિકે કર્યો, એટલે માલિક બન્યો લેનાર. લેનાર ખાતે ઉધાર, પણ માલિક ખાતે ઉધાર ના થાય, માટે ઉપાડ ખાતે ઉધાર. 300નો માલ લઈ ગયો, ધંધામાંથી માલ જાય છે, ખરીદ ખાતે અસર, માલ મિલકત ખાતાનો નિયમ જાય તે જમા, તો માલ જાય છે, માટે ખરીદ ખાતે જમા. 200 રૂપિયા રોકડા લઈ ગયા, તો ધંધામાંથી રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા, તો રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા. 11 તારીખ. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદીને 200 રૂપિયા ચૂકવ્યા. તો દુકાનદાર જે માલનું પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકની બેગો લે છે, પેકિંગ માટે વપરાય છે, તો પેકિંગ માટે તમે જે પણ ખર્ચ કરો એને પેકિંગ ખર્ચ કહેવામાં આવશે. પેકિંગ ખર્ચ ખાતે હશે, અને બધા ખર્ચના ખાતા એ ઉપજ ખર્ચના ખાતા છે. ઉપજ ખર્ચ ખાતું કે ખર્ચ નુકસાન ઉધાર કરો, પેકિંગ
ખર્ચ ખાતે ઉધાર અને ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, બાલ મિલકત ખાતું કે છે જાય તે જમા, તો રોકડ જાય છે મળે રોકડ ખાતે જમા. તો ચલો કરી દઈએ છીએ 11 તારીખ. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે 200. તો પેકિંગ ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર મળે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર ને ચૂકવેલ રોકડ જાય છે, જાય તે જમા મળે રોકડ ખાતે જમા 200. ત્યારબાદ 12મી તારીખ લઈએ છીએ, જોજો શું કહે છે. પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા, તો પગાર મજૂરીના આપણે 2000 ચેકથી ચૂકવ્યા, તો પગાર મજૂરી ચૂકવી એટલે પગાર મજૂરી ખર્ચ છે, પગાર મજૂરી ખાતે અસર, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કે ખર્ચ નુકસાન ઉધાર કરો, તો પગાર મજૂરી ખર્ચ છે માટે પગાર મજૂરી ખાતે ઉધાર 2000 અને ચેકથી ચૂકવ્યા. આપણે જો ચેકથી ચૂકવીએ તો બેંક બનશે આપનાર, બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતાનો નિયમ કે છે આપનાર ખાતે જમા, તો બેંક આપનાર છે મળે બેંક ખાતે જમા અને પગાર મજૂરી ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર મળે પગાર મજૂરી ખાતે ઉધાર થશે. તો ચલો 12 તારીખ. પગાર મજૂરી ખાતે ઉધાર 2000 તે બેંક ખાતે 2000. તો પગાર મજૂરી ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર થાય મળે પગાર મજૂરી ખાતે ઉધાર અને ચેકથી ચૂકવેલ બેંક આપનાર છે, આપનાર ખાતે જમા મળે બેંક ખાતે જમા 2000. 13 તારીખ લઈએ છીએ. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 રૂપિયાની કાલખાદ પડી અને બાકીની રકમ મળી. તો આપણે રાજશ્રી પાસે જે પૈસા લેવાના હતા એમાંથી 300 રૂપિયાની કાલખાદ પડી અને બાકીની રકમ મળી. કાલખાદ જ્યારે આપણે કોઈને જો પૈસા માંગતા હોઈએ અને એ વ્યક્તિ આપણે પૈસા ના આપે, આપણા પૈસા ડૂબી જાય એને કાલખાદ કહેવામાં આવે છે. તો જ્યારે દેવાદાર પાસેની લેણી રકમ વસૂલ ન થઈ શકે ત્યારે માંડી પાડવામાં આવતી રકમને ગાલખાદ કહે છે. હવે સમજો, પહેલા એ જોઈએ કે રાજશ્રી જોડે લેવાના કેટલા છે એ જરા સમજીએ. તો રાજશ્રી જોડે કેટલા લેવાના છે સમજવા પડશે તમારે. આ 96 આમનું જુઓ, રાજશ્રી ખાતે ઉધાર કેટલા છે 5400, એટલે તમે રાજશ્રી જોડે 5400 રૂપિયા માંગો છો, એ 5400 માંથી 300 રૂપિયાની ગાલખાદ પડી એટલે તમારે ડૂબી ગયા અને બાકીની રકમ તમને મળી. તો સમજો, રાજશ્રી આપણે કેટલા માંગીએ 5400. છઠ્ઠી તારીખ જો રાજશ્રી ખાતે ઉધાર 5400 છે, 5400 માંગીએ જેમાં 300 રૂપિયા તમારા ડૂબી ગયા અને જે પણ પૈસા તમારા ડૂબ્યા એને ગાલખાદ કહેવામાં આવશે. તો 300 ની ગાલખાદ પડી અને બાકીની રકમ મળી 5400 માંથી 300 બાદ કરી દે બાકી કેટલા રહ્યા 5100 તમને મળે છે. હવે 3 વસ્તુ વિચારો તો આમનો થાય. 300 રૂપિયાની શું પડી ગાલખાદ, તો 300 ની ગાલખાદ પડી તો ગાલખાદ એ ધંધાનું નુકસાન છે. ગાલખાદ ખાતે અસર, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ નુકસાન ઉધાર કરો તો ગાલખાદ નુકસાન છે મળે ગાલખાદ ખાતે ઉધાર.
બીજું 5100 રૂપિયા તમને મળે તો 5100 રૂપિયાની રકમ મળીને આપણી પાસે રોકડ આવે છે. રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે મળે રોકડ ખાતે ઉધાર. અને ત્રીજી વસ્તુ કોના પાસેથી મળ્યા તો રાજશ્રી પાસેથી મળ્યા, તો રાજશ્રી બનશે આપનાર. રાજશ્રી ખાતે અસર વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો રાજશ્રી આપનાર છે માટે રાજશ્રી ખાતે જમા. તો ત્રણ વસ્તુ વિચારીને આપણી આમનોંધ બની જશે. તો બનાવું છું 13 તારીખ ગાલખાત ખાતે ઉધાર 300, રોકડ ખાતે ઉધાર 5100, તે રાજશ્રી ખાતે 5400. તો રાજશ્રી જોડે 5400 રૂપિયા માંગતા હતા, એમાંથી 300 ની ગાલખાત પડી. ગાલખાતે ધંધાનું નુકસાન છે, ગાલખાત ખાતે અસર ઉપજ કરનો નિયમ કે ખર્ચ નુકસાન ઉધાર કરો, તો ગાલખાતે નુકસાન છે માટે ગાલખાત ખાતે ઉધાર. 5100 ની રકમ મળી તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું અને કહે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે મળે રોકડ ખાતે ઉધાર. અને રાજશ્રી એ આપનાર છે, રાજશ્રી ખાતે અસર અને વ્યક્તિ ખાતું કહે છે આપનાર ખાતે જમા, તો રાજશ્રી આપનાર છે માટે રાજશ્રી ખાતે જમા. ગાલખાત ખાતે ઉધાર 300, રોકડ ખાતે ઉધાર 5100, રાજશ્રી ખાતે જમા 5400. 14 તારીખ વાંચીએ છીએ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000ની 12% વ્યાજની લોન લીધી. તો આપણે ધંધામાં પૈસાની જરૂર હતી, આપણે એક્સિસ બેંકમાં ગઈને 25,000ની લોન લીધી. હવે આપણે બેંકમાંથી લોન લીધી. મોટાભાગના સ્ટુડન્ટો આ આમદોમાં લોચા મારે છે. મોટાભાગના લોકો એમ છે કે લોન લીધી તો રોકડ આવે છે. તમે તમારા મિત્ર કે સગા સંબંધી પાસેથી લોન લો તો રોકડ 100% આવે, પણ તમે એક્સિસ બેંકમાંથી લોન લીધી. કોઈ પણ બેંક તમને લોન રોકડમાં નથી આપતી. કોઈ પણ બેંક લોનનો કાં તો તમને ચેક આપે અથવા ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા કરી દે. હવે એક્સિસ બેંકમાંથી લોન લીધી એટલે બેંક રોકડા નહીં આપે, પણ તમને શું આપશે? ચેક. બેંક તમને ચેક આપે તો તમે ચેક ક્યાં ભરવાના? બેંકમાં. આપણે ચેક બેંકમાં ભરીએ તો બેંક બનશે લેનાર. બેંક ખાતે અસર બેંક એ વ્યક્તિ ખાતું છે અને વ્યક્તિ ખાતું કે જે લેનાર ખાતે ઉધાર, તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર. બીજું ક્યાંથી લોન લીધી? એક્સિસ બેંકમાંથી લોન લીધી, તો એક્સિસ બેંક બનશે આપનાર. એક્સિસ બેંકની લોન ખાતે હશે વ્યક્તિ ખાતું અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો એક્સિસ બેંક આપનાર છે પણ એક્સિસ બેંકની લોન ખાતે જમા. તો ચલો એની આમની બનાવું છું. 14 તારીખ બેંક ખાતે ઉધાર 25,000, એ એક્સિસ બેંકની લોન ખાતે 25,000. તો 25,000ની એક્સિસ બેંકમાંથી લોન લીધી, તો એક્સિસ બેંકમાં લોન લીધી, બેંક તમને ચેક આપશે. ચેક તમે બેંકમાં ભરવાના, બેંકમાં ભરશો તો બેંક બનશે લેનાર. બેંક ખાતે અસર વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતું કે જે લેનાર ખાતે ઉધાર, તો બેંક લેનાર છે
મળે બેંક ખાતે ઉધાર 25,000 અને એક્સિસ બેંકમાંથી લોન લીધી તો એક્સિસ બેંક છે આપનાર, એક્સિસ બેંકની લોન ખાતે અસર, વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો એક્સિસ બેંક આપનાર છે મળે એક્સિસ બેંકની લોન ખાતે જમા 25,000. હવે 15મું લઉં છું, સમજવું બહુ જ પાવરફુલ વ્યવહાર છે. તો શું કહે છે? આગમાં 2000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા પૂછ્યા. આ એટલો સારો વ્યવહાર છે કે આમાં બધા જ નિયમો ફરીથી એકવાર વાપરીશું. 4 પરિબળો તમારે વિચારવા પડશે. તો જોજો અહીંયા તો 2000 રૂપિયાનો માલ આગમાં નાશ પામ્યો છે. હવે એ માલનો વીમો લીધો હોય તો વીમા કંપનીએ કેટલા મંજૂર કર્યા છે? 1500નો દાવો મંજૂર કર્યો છે. અને આગમાં જે પણ માલ બળી ગયો હતો એ બળી ગયેલા માલના 200 રૂપિયા ઉપજ્યા. બળી ગયેલો માલ તમે વેચી દીધો અને 200 રૂપિયા ઉપજ્યા તો આપણી પાસે શું આવે? રોકડ આવે. અને ધ્યાનથી વિચારો, નુકસાન થયું કેમ કે માલ બળી ગયો છે 2000, 1500નો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો, 200 રૂપિયા બળી ગયેલા માલના મળે 300 રૂપિયા. તમને શું થયું? નુકસાન. નુકસાન કોના કારણે થયું? આગને લીધે નુકસાન થયું. તો આગથી નુકસાન થઈ રહ્યું છે 300. અહીંયા તમારે 4 વસ્તુ વિચારવી પડે તો આમનો જ બને. પોઈન્ટ નંબર 1, વીમા કંપની 1500નો દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની લેનાર છે. ઘણા બધા સ્ટુડન્ટ વિચારતા કે વીમા કંપની આપનાર છે, આપનાર બનશે, પણ વીમા કંપની તમને જ્યારે પેમેન્ટ કરશે ને, ચૂકવશે ત્યારે આપનાર બનશે. હાલ તો તમે વીમા કંપનીનો દાવો કર્યો છે કે ભાઈ આ માલનો વીમો લીધો તો માલ બળી ગયો. આપણે વીમા કંપનીમાં દાવો કર્યો છે કે વીમા કંપની લેનાર છે. વીમા કંપની ખાતે અસર, વ્યક્તિ ખાતું, લેનાર ખાતે ઉધાર, તો વીમા કંપની લેનાર છે મળે વીમા કંપની ખાતે ઉધાર. પોઈન્ટ નંબર 2, બળી ગયેલો માલ વેચ્યો તો કેટલા ઉપજ્યા? 200 ઉપજ્યા. તો 200 ઉપજ્યા એટલે આપણી પાસે રોકડ આવે છે. રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું કે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે મળે રોકડ ખાતે ઉધાર 200. પોઈન્ટ નંબર 3, 300 રૂપિયા આપણને આગથી નુકસાન થયું. આગથી થયેલ નુકસાન ખાતે અસર, બધા જ નુકસાનના ખાતે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચ ખાતું એટલે ખર્ચ નુકસાન ઉધાર કરો, તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને ચોથો નંબર, 2000નો માલ આગમાં નાશ પામેલો એટલો માલ જાય છે. આગથી બળી ગયેલ માલ ખાતે અસર અથવા ખરીદ ખાતે અસર થતો હોય છે. માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું કે જાય તે જમા, તો માલ બળી ગયો, માલ જાય છે એટલે આગથી બળી ગયેલ માલ ખાતે જમા. એમ ના લખવું હોય તો ખરીદ ખાતે જમા. તો 4 વસ્તુ વિચારવાથી આમનું બનશે. 15 તારીખ છે, વીમા કંપની ખાતે ઉધાર 1500, રોકડ ખાતે ઉધાર 200, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300.
તે ખરીદ ખાતે 2000. તો વીમા કંપનીએ 1500 દાવ મંજૂર કર્યું. તો વીમા કંપની લેનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર મળે વીમા કંપની ખાતે ઉધાર. બળી ગયેલ માલના 200 ઉપજેલ આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર મળે રોકડ ખાતે ઉધાર. 300 રૂપિયા આગથી નુકસાન થયું, ખર્ચ નુકસાન ઉધાર કરો મળે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને માલ બળી ગયેલ આપણી પાસેથી માલ જાય છે, જાય તે જમા કાં તો ખરીદ ખાતે જમા લખાય અથવા આગથી બળી ગયેલ માલ ખાતે જમા લખાય. 16 તારીખ લઈએ છીએ. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના વીમાનું પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂક્યા. પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ અને આગના વીમાનું પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. પહેલી વસ્તુ, પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ 450 ચૂકવ્યું તો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે અને ધંધાનો માલિક કોઈ પણ પ્રકારનો અંગત ખર્ચ કરે તો એ ઉપાડ ખાતે લખાય. ઉપાડ કોણે કર્યો? ધંધાના માલિકે કર્યો. તો માલિક લેનાર છે. ઉપાડ ખાતે અસર વ્યક્તિ ખાતું અને વ્યક્તિ ખાતું કે જે લેનાર ખાતે ઉધાર, પણ માલિક ખાતે ઉધાર ના થાય એટલે ઉપાડ ખાતે ઉધાર. પોઈન્ટ નંબર 2, આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. આગના વીમા પ્રીમિયમ ખાતે અસર ખર્ચના ખાતા એટલે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચ ખાતું એટલે ખર્ચ નુકસાન ઉધાર કરો માટે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અને ચેકથી ચૂકવ્યા. આપણે જ્યારે કોઈને ચેકથી પૈસા ચૂકવીએ તો આપણે પૈસા નથી આપ્યા, આપણા બધી પૈસા કોણ આપશે? બેંક આપશે. તો બેંક બનશે આપનાર. બેંક ખાતે અસર વ્યક્તિ ખાતું અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા. તો બેંક આપનાર છે માટે બેંક ખાતે જમા. તો ચલો કરું છું 16 તારીખની આમનો. ઉપાડ ખાતે ઉધાર 450, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550, તે બેંક ખાતે 1000. તો પુત્રના જિંદગીના વીમાનો પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ અને ધંધાનો માલિક અંગત ખર્ચ કરે તો ઉપાડ ખાતે ઉધાર. આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર કરો માટે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અને ચેકથી ચૂકવ્યું તો બેંક બનશે આપનાર. આપનાર ખાતે જમા માટે બેંક ખાતે જમા 1000. 18 તારીખ લઈએ છીએ તો સમજો શું કીધું 18 તારીખ. તો લખ્યું છે 18 તારીખના વ્યવહારની અંદર નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી જે 250માં વેચી દીધી. તો નિરમા કંપની પાસે જે સાબુ મફતમાં મળ્યા એ બિનઆર્થિક વ્યવહાર છે. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી એ બિનઆર્થિક વ્યવહાર છે. પણ એ મફતમાં જે સાબુ મળે તમે કેટલામાં વેચ્યા? 250. તો એ મફતમાં મળેલા સાબુ 250માં વેચે આર્થિક વ્યવહાર કહેવાય. ખાલી બે વસ્તુ વિચારો, તમે સાબુ કેટલામાં વેચ્યા? 250માં વેચ્યા. આપણે માલ વેચીએ તો એક તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે હશે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું કે છે આવે તે ઉધાર. તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર. અને વેચ્યા એટલે માલ જાય છે, વેચાણ ખાતે હશે માલ મિલકત ખાતું. અને માલ મિલકત ખાતું કે જાય તે જમા. તો માલ જાય છે માટે વેચાણ ખાતે જમા.
તો 250 રૂપિયાની આપણે આમનોંધ બનાવું છું મેં. તો 18 તારીખ રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતે ઉધાર 250 તે વેચાણ ખાતે 250. તો માલ વેચ્યો એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર માટે રોકડ ખાતે ઉધાર, અને માલ વેચ્યો માલ જાય છે, જાય તે જમા મળે વેચાણ ખાતે જમા 250. 20 તારીખ લખીશું રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના 100 મળે. તો અહીંયા રાજશ્રી પાસે આપણે ગાલખાદ માંડી વાળી તો આપણું નુકસાન કહેવાય. પણ ભૂતકાળમાં આપણે જે પૈસા ડૂબી ગયેલા હોય એ ડૂબી ગયેલા પૈસા આપણને પાછા મળે તો એને ગાલખાદ પરત કહેવામાં આવે છે. તો આપણને 100 રૂપિયા મળ્યા છે. બે વસ્તુ, એક તો 100 રૂપિયા મળ્યા એટલે મતલબ આપણી પાસે શું આવે છે? રોકડ આવે છે. રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું કે છે આવે તે ઉધાર. તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર, અને ડૂબી ગયેલા પૈસા પરત મળે એને ગાલખાદ પરત કહેવાય. ગાલખાદ પરત ખાતે અસર અને ડૂબી ગયેલા પૈસા પરત મળે ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે. અને નિયમ કહે છે ઉપજ લાભ જમા કરો. તો ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે માટે ગાલખાદ પરત ખાતે જમા. તો 100 રૂપિયા પાછા મળ્યા છે. 20 તારીખ રોકડ ખાતે ઉધાર 100 તે ગાલખાદ પરત ખાતે 100. તો ભૂતકાળમાં તમારા જે પણ પૈસા ડૂબી ગયેલા એ ડૂબી ગયેલા પૈસામાંથી 100 રૂપિયા પરત મળે. એક તો ધંધામાં રોકડ આવે છે, આવે તે ઉધાર થાય મળે રોકડ ખાતે આપણે ઉધાર કરીશું, અને ડૂબી ગયેલા પૈસા પરત મળે એ ગાલખાદ પરત એ ધંધાની ઉપજ છે. ઉપજ ખર્ચ ખાતું કહે છે ઉપજ લાભ જમા કરો. તો ગાલખાદ પરત ઉપજ છે મળે ગાલખાદ પરત ખાતે જમા 100 રૂપિયા. 25 તારીખ એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તમે એક્સિસ બેંકમાંથી લોન લીધી હતી તો બેંક એના પર લોન તમારે વસૂલ કરશે. બેંકની લોનનું વ્યાજ એવા તમારા ઘેર નહીં આવે, પણ તમારા બેંકમાં જે પણ પૈસા છે એમાંથી બેંક 250 રૂપિયા કાપી લેશે. તો લોનનું વ્યાજ કેટલું છે? 250. તો લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે. લોનના વ્યાજ ખાતે હશે ઉપજ ખર્ચ ખાતું, અને ઉપજ ખર્ચ ખાતું એ ખર્ચ નુકસાન ઉધાર કરો. તો લોનનું વ્યાજ ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર મળે લોનના વ્યાજ ખાતે ઉધાર. બીજું, તમને લોન કોણે આપી હતી? એક્સિસ બેંકે આપી હતી. તો એક્સિસ બેંકે તમને લોન આપી હતી તો એક્સિસ બેંક બનશે આપના. એક્સિસ બેંક ખાતે હશે વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા. તો એક્સિસ બેંક આપનાર છે પણ એક્સિસ બેંક ખાતે જમા. સમજો કે બે જ બાકી રહે છે વ્યવહાર આપણા. તો 25 તારીખ લોનના વ્યાજ ખાતે ઉધાર 250 તે એક્સિસ બેંક ખાતે 250. તો લોનનો વ્યાજ ખર્ચ છે, ખર્ચ નુકસાન ઉધાર મળે લોનના વ્યાજ ખાતે ઉધાર, અને એક્સિસ બેંક આપનાર છે, આપનાર ખાતે જમા. 28 તારીખ અંગત મકાન દોડવાનો ખર્ચ 2000 અને દુકાન દોડવાનો ખર્ચ 1000 થયો. તમારું અંગત મકાનનો કલર કરાવો તો
એ ધંધાના માલિકનો અંગત ખર્ચ, અને ધંધાનો માલિક અંગત ખર્ચ કરે એ ઉપાડ ખાતે માલિક લેનાર છે, મળે ઉપાડ ખાતે હશે. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, મળે ઉપાડ ખાતે ઉધાર. દુકાનનો જે કલર કરાવો એ દુકાન ખર્ચ કહેવાય, દુકાન ખર્ચ ખાતે અસર. ઉપજ ખર્ચ ખાતું કે ખર્ચ નુકસાન ઉધાર કરો તો દુકાન ખર્ચ ખાતે ઉધાર. અને ચૂકવ્યા એટલે તમારી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા, મળે રોકડ ખાતે જમા. તો 28 તારીખ ઉપાડ ખાતે ઉધાર 2000, દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે 3000. તો અંગત મકાનનો ખર્ચ ઉપાડ ખાતે ઉધાર, દુકાનનો ખર્ચ હતો ખર્ચ નુકસાન ઉધાર, એ દુકાન ખર્ચ ખાતે ઉધાર. અને ખર્ચ તો આપણી પાસે રોકડ જાય તે એમાં. હવે છેલ્લો વ્યવહાર છે આપણો ઇન્ટરનેટ જોડાણ એ ડિપોઝિટ 2000 ચેકથી ભરી. તો ઇન્ટરનેટ તમે લો તો તમારે ડિપોઝિટ ભરવી પડે. ડિપોઝિટ એ કોઈ ખર્ચ નથી, કારણ કે જ્યારે ઇન્ટરનેટ કઢાવી નાખો ત્યારે તમને ડિપોઝિટના પૈસા પાછા મળે. ઇન્ટરનેટની ડિપોઝિટ એક પ્રકારની તમારી મિલકત થાય છે. તો ડિપોઝિટ મિલકત હશે તો તમારી પાસે ઇન્ટરનેટની ડિપોઝિટ આવે છે. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે હશે, માલ મિલકત ખાતું કહે છે, આવે તે ઉધાર તો ડિપોઝિટ આવે છે, પણ ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર. પણ ડિપોઝિટ તમે ચેકથી ભરી તો બેંક બનશે આપનાર, બેંક ખાતે અસર. વ્યક્તિ ખાતું કહે છે આપનાર ખાતે જમા, તો બેંક આપનાર છે માટે બેંક ખાતે જમા. તો 29 તારીખ છેલ્લો વ્યવહાર છે. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર 2000, તે બેંક ખાતે 2000. તો ઇન્ટરનેટ ડિપોઝિટ એ મિલકત છે, તમારી પાસે ડિપોઝિટ આવે છે, આવે તે ઉધાર, મળે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર. અને ચેકથી ભરી તો બેંક આપનાર છે, આપનાર ખાતે જમા, મળે બેંક ખાતે જમા. હવે સરવાળા કરી દઈએ મિત્રો તો સરવાળો થશે 1,97,000. તો કુલ સરવાળો 197. તો ખૂબ જ અગત્યનો દાખલો છે, અને આ દાખલો કરો એટલે તમારા આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. તો તમે એકવાર સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ.